નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક અગેન. આપણે જોઈ રહ્યા છીએ તો કે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની અંદર પાર્ટ બી અને એનો નીટ સ્પેશિયલ ત્રીજો રાઉન્ડ, જેની અંદર આપણે શરૂઆત કરીએ છીએ 41 નંબરના ક્વેશ્ચનથી. જો સવાલ શું લખ્યો છે, બેક્ટેરિયામાંથી ડીએનએના અલગીકરણ દરમિયાન કયો ઉત્સેચક ઉપયોગમાં લેવાતો નથી? મારે શું કરવું છે? ડીએનએનું અલગીકરણ કરવું છે. એટલે બેક્ટેરિયા જે છે એની અંદર રહેલું એનું જીનોમિક ડીએનએ કે પ્લાઝમિડ, મારે એને અલગ કરવું છે. રાઈટ? સમજાય છે? કાં તો એમાંથી કોઈ ચોક્કસ ડીએનએના ટુકડાને લેવા માટે અથવા તો પ્લાઝમિડનો ઉપયોગ કરવા માટે. તો હું અહીંયા ડીએનએનો ટુકડો લઉં છું. તો આ ડીએનએના ટુકડાને ટાર્ગેટ કહેવાય. તો એ ટાર્ગેટ સિવાયનું જે કંઈ પણ ઘટકો હશે એનો ઉપયોગ અથવા તો એ જે ઘટકો છે એનું પાચન કરવું જરૂરી છે. કેમ કે તો જ હું શું કરીશ? ડીએનએને અલગ કરીશ, ડીએનએનો ટુકડો હું પસંદ કરી લઈશ. રાઈટ? તો ધ્યાનથી તમે જુઓ, લાઇસોઝાઇમ ઉપયોગ કરાય, પ્રોટીએઝ નખાય, અને રિબોન્યુક્લિયસ એ આરએનએને ડાયજેસ્ટ કરી નાખશે, એટલે આરએનએનું પાચન થઈ જશે. લાઇસોઝાઇમ કોષ દિવાલનું પાચન કરી નાખશે, અને પ્રોટીએઝ દરેક પ્રકારના પ્રોટીન ઘટકો છે એનું પાચન કરી નાખશે. એટલે આ ત્રણેય ઉત્સેચકો કામ કરશે. એટલે વધુ કોણ? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયસ. રાઈટ? આ ડીએનએઝ કહેવાય એક પ્રકારનું. આને જો ઉપયોગ કરીએ, એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયસનો ઉપયોગ જો કરીએ તો એ તો ડીએનએનું પણ પાચન કરી નાખે. એટલે ડીએનએનું જ્યારે અલગીકરણ કરવું છે ત્યારે હું કોનો ઉપયોગ નહીં કરું, એટલે કોનો ઉપયોગમાં નહીં લેવાય? તો આપણા માટે આન્સર થઈ ગયો કે જે ડીએનએને કટ કરી નાખે, ડીએનએનું પાચન કરી નાખે, ડીએનએને ખતમ કરી નાખે, એને આપણે નહીં લઈએ. એટલે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ એક એવો ઉત્સેચક છે કે જે ડીએનએના ટુકડાનું પણ શું કરી નાખે? પાચન. એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી. આન્સર ક્લિયર થયો? જો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો ઉપયોગ પુનઃસંયોજિત ડીએનએની અણુની બનાવટમાં નથી થતો? એટલે કે મારે અહીંયા પુનઃસંયોજિત ડીએનએનો અણુ બનાવવો છે, તો એમાં કોનો ઉપયોગ નથી થતો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ. શું કામ કરીએ છીએ આપણે? તો તમને બધાને ખબર છે, પ્લાઝમિડની અંદર જે ચોક્કસ પ્રકારની ક્લોનિંગ સાઇટ હોય એ સાઇટ પર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખે એટલે ડીએનએને શું કરે? કટ કરે. પ્લસ આપણે જે પસંદ કરેલો ડીએનએનો ભાગ છે એ ડીએનએના ભાગના ટુકડાને અલગ કરવા માટે, અથવા તો હું બોલી શકું ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો અલગ કરવા માટે મારે એને કઈ ટ્રીટમેન્ટ આપવી પડે? તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપવી પડે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપીએ છીએ. એનો મતલબ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, એટલે કે આરડીએનએમાં એનો ઉપયોગ થાય. હવે બી પર આવો, ડીએનએ લાઇગેસ. ઓફકોર્સ એનો ઉપયોગ થાય. કેવી રીતે થાય ભાઈ? તો આપણને ખબર છે, આ બંનેને જોડવા હોય એટલે મારી પાસે સમજી લો કે ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો છે ને ભાઈ, અને એને કોની સાથે જોડી દઉં? તો કે પ્લાઝમિડ સાથે જોડી દઉં. આ મેં જોડી દીધું, દેખાય તમને? તો પ્લાઝમિડ સાથે જોડી દીધું. તો જોડવા માટે અહીંયા આણ્વીય ગુંદર તરીકે, કયા સ્વરૂપે? આણ્વીય ગુંદર, એડહેસિવ, ફેવિકોલ તરીકે કોણ કામ કરે? લાઇગેસ. એટલે આરડીએનએ ટેકનોલોજીમાં લાઇગેસ પણ જરૂરી છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ જરૂરી છે, ડીએનએના ટુકડાય જરૂરી છે. ઈ કોલાઈ તો ભણવામાં આવે છે, ઇવન બાયોટેકમાં ભણીએ છીએ, પણ આરડીએનએ ટેકનોલોજીમાં ઈ કોલાઈ એ છેલ્લું સ્ટેપ છે. આપણે ઈ કોલાઈનો ઉપયોગ એઝ અ યજમાન કરીએ છીએ મિત્રો, યાદ રાખજો. રાઈટ? તો ઇન ધી ટેકનોલોજી આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ નથી કરતા. એટલે આન્સર કોણ બનશે? ઈ કોલાઈ. પોઈન્ટ ક્લિયર? આગળ વધીએ. નીચેનામાંથી પસંદગીમાન રેખક કયો છે? એટલે કે સિલેક્ટેબલ માર્કર કઈ છે? તો કે એમ્ફિસિલિન અવરોધક જનીન તમારી ચોપડીની અંદર લખેલું છે. આને આપણે આ રીતે પણ લખીએ છીએ, એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન. ટેટ્રાસાયક્લિન અવરોધક જીન, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જીન. અને આ બંને તો સ્પેશિયલી તમને કોની અંદર જોવા મળે? PBR 322માં જોવા મળે છે ને. આના સિવાય આપણે ક્લોરમફેનિકોલ પણ બોલીએ છીએ. રાઈટ? તો યાદ રાખજો, એને અવરોધક જનીન પણ છે. એટલો મતલબ કે આ બંને પસંદગીવાન રેખક તો PBRમાં આપણે ભણવામાં આવે છે. બીટા ગેલ જનીન. રાઈટ? હવે અહીંયા લખ્યું છે બીટા ગેલેક્ટોસાઇડેસ. રાઈટ? એમનું જનીન. રાઈટ? તો એનો પણ ઉપયોગ, ઉત્સેચકનો ઉપયોગ આપણે પસંદગીમાન રેખક તરીકે કરીએ છીએ. એટલે આપણે સાચું છે. એનો મતલબ આપણો આન્સર જો આ બનશે. એક કરતા વધારે વિકલ્પો અહીંયા કેવા છે? સાચા છે. રાઈટ? જો 44મો સવાલ ફટાફટ અહીંયા વાત કરે છે આણ્વીય કાતરની. મતલબ મારી પાસે ડીએનએનો ટુકડો છે અને એ ડીએનએના ટુકડાને શું કરવાનું છે આપણે? તો કે કટ કરવાનો છે. કરી દઈએ ને કટ. તો એને ચોક્કસ રીતે કટ કરવા માટે કયા ઉત્સેચક કામ કરે? જે કામ કરે એને આપણે આણ્વીય કાતર કહીએ. હા કે ના?
રાઈટ. બોલો આણ્વીય કાતર તરીકે કોને લેવાય? હવે તમને બધાને આવડવું જોઈએ. આણ્વીય કાતર કોને કહેવાય? બોલો, હાલો કયો તો તમે મને. તો આણ્વીય કાતર એટલે આપણે એને બોલીએ છીએ મોલેક્યુલર સીઝર. અને મોલેક્યુલર સીઝર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે બોલાય. કોના માટે બોલાય છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે બોલાય છે. એટલે અહીંયા રહ્યું રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અથવા તો બોલાય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. રિબોઝાઇમ નહીં, વાહક નહીં, અને આરડીએનએ પણ નહીં. ઠીક છે મિત્રો, ક્લિયર? આગળ વધ્યા 45મો સવાલ. નિવેશી નિષ્ક્રિયતા ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. નિવેશી નિષ્ક્રિયતા. નિવેશી નિષ્ક્રિયતાનો મતલબ શું થાય? તો કે કોઈ બેક્ટેરિયા છે એની અંદર કોઈ સમજી લો પ્લાઝમિડ છે, રાઈટ? અહીંયા હું પ્લાઝમિડને દોરી દઉં. હવે આ પ્લાઝમિડ એ કોઈ ચોક્કસ પ્રકારના જનીનને શું કરે છે, રાઈટ? તો પ્રત્યાંકનને ભાષાંતર કરીને ચોક્કસ પ્રકારનો ઘટક અથવા તો નિપજ બનાવે છે. હું બહારથી લાવેલો નાનકડો અમથો ડીએનએનો ટુકડો એ આ પ્લાઝમિડની અંદર દાખલ કરું તો પ્લાઝમિડના કોઈ એક ભાગને તોડવો પડે, અને જે ભાગને આપણે તોડીએ, ઉદાહરણ તરીકે આપણે વ્હાઇટ જ માર્કરનો ઉપયોગ કરીએ, તો આ પ્લાઝમિડ એને મેં કોઈ જગ્યાએથી તોડ્યું, કોઈ જનીનને તોડ્યું, અને એ જનીનના ભાગમાં મેં ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો એડ કર્યો. એ એડ કરવાને કારણે એ જનીન પોતે કેવું થઈ ગયું? નિષ્ક્રિય. ખ્યાલ આવે? નિવેશને દાખલ કરવાથી, નિવેશ ખ્યાલ આવ્યો તમને? નિવેશ એટલે અહીંયા કોણ થઈ ગયું? ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો. એ દાખલ થવાથી એ જે જનીનનો નાનકડો અમથો ભાગ હતો, એટલે કે સમજી લો આ જે ભાગ હતો, એ ભાગ જે ચોક્કસ પ્રકારનું પ્રોટીન પેદા કરતું હતું એ નિષ્ક્રિય થઈ ગયું. ક્લિયર? તો સૂક્ષ્મ અંતઃક્ષેપણ સાથે સંકળાયેલું છે? નહીં. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ સાથે? નહીં. પુનઃ સંયોજિત ઘટકોની પસંદગી માટે? હા. રાઈટ. અને ડીએનએના ટુકડાના જોડાણ માટે? નહીં. એટલે આ ઓપ્શન પણ નહીં આવે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પણ નહીં આવે, સૂક્ષ્મ અંતઃક્ષેપણ પણ નહીં આવે. પુનઃ સંયોજિત ઘટકોની પસંદગી માટે આવે. સર હજી કઈ ખબર ન પડી, થોડી હજી ફોડ પાડીને વાત કરો. બહુ ધ્યાનથી સમજજો. હું તમને આ નિવેશી નિષ્ક્રિયતાનો પોઈન્ટ હું PBR 322 ના નામથી સમજાવું છું, એટલે ધ્યાનથી સમજો. આ જ વસ્તુ આપણે ક્યાં ભણી ગયા હતા? તો કે મારે સમજી લો કે પુનઃસંયોજિત ડીએનએ કોઈ બેક્ટેરિયામાં ગયું છે કે નહીં એ મારે ચેક કરવું છે. એટલે મેં અહીંયા ઈ કોલાઈની પસંદગી કરી હતી. ઈ કોલાઈને આપણે કેના સ્વરૂપે લીધેલા બાળકો? તો કે યજમાન સ્વરૂપે લીધા. કયા સ્વરૂપે લીધા બાળકો? યજમાન સ્વરૂપે લીધા. અને યજમાન સ્વરૂપે લીધા પછી મારે આની અંદર શું નાખવું છે? તો કે સમજી લો કે હું PBR નો જ ઉપયોગ કરું. લેટ્સ જસ્ટ સે ધી એક્ઝામ્પલ ઓફ PBR. સો આઈ એમ ટેકિંગ ધી એક્ઝામ્પલ ઓફ PBR 322. તો તમને બધાને PBR વિશે ખબર છે. PBR ની અંદર એક જનીન આખે આખું અહીંયા છે, જેને આપણે બોલીએ છીએ પસંદગીમાન રેખક. શું બોલીએ? પસંદગીમાન રેખક. તો પસંદગીમાન રેખકમાં અહીંયા કયું જનીન છે? તો કે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન. અને અહીંયા કયું જનીન છે? તો એને આપણે બોલીએ છીએ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. ખ્યાલ આવે છે તમને? હા કે ના? હવે આ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે ને, એમાં એક સાઇટ છે જેને આપણે બોલીએ છીએ BAM. શું બોલીએ? BAM H1. એટલે હું અહીંયા ખાલી તમને દોરીને સમજાવું છું. ધીસ ઇઝ ધી જીન જેને આપણે બોલીએ છીએ BAM H1. ખ્યાલ આવે છે? હા કે ના? હવે સમજી લો, હું અહીંયા એક ઉત્સેચક નાખું છું જેનું નામ છે BAM H1, જે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. કોણ છે? એન્ડોન્યુક્લિયસ. હવે જેવું મેં આ ઉત્સેચક અહીંયા નાખ્યો, એનો મતલબ એ થયો કે આ PBR જે છે એણે એક જગ્યાએથી કટ કરી. એટલે PBR જે છે એ એવું ને એવું જ હતું, પણ હવે એ ટેટ્રાસાઇક્લિનનું જે આખું જનીન હતું ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ હિયર, એ હવે તૂટી ગયું. એટલે કે એ ટેટ્રાસાઇક્લિન જનીન ડિસ્ટર્બ થઈ ગયું. ટેટ્રાસાઇક્લિન જનીન ડિસ્ટર્બ શું કામ થયું? કેમ કે ટેટ્રાસાઇક્લિન જનીનમાં પણ એક નાનકડી અમથી સિક્વન્સ હતી, એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની, એટલે એ ભાગેથી એ તૂટી ગયું. એ તૂટવાને કારણે ટેટ્રાસાઇક્લિન જનીન હવે કેવું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું બાળકો. એટલે કે ટેટ્રાસાઇક્લિન હવે ટેટ્રાસાઇક્લિનની સામે, ટેટ્રાસાઇક્લિન નામની એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધક નથી રહ્યું. એટલે એ હવે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ નહીં રહે. અને આ BAM H1 છે ત્યાં હું મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ, એને સાદી ભાષામાં નિવેશ પણ કહેવાય, એ નાખી દીધું. અને હવે એને હું ક્યાં દાખલ કરીશ? તો કે યજમાનની અંદર દાખલ કરીશ. તો યજમાનમાં મેં આ પ્લાઝમિડ એડ કર્યું કે જેની અંદર આપણે આ નિવેશને BAM H1 સાઇટ પર નાખ્યું.
હવે આ ઈ કોલાઈને મારે ક્યાં દાખલ કરવાના? તો કે હું એક પેટ્રી પ્લેટમાં દાખલ કરીશ કે જે પેટ્રી પ્લેટની અંદર એક માધ્યમ હશે, જે માધ્યમની અંદર હું કોને રાખીશ? ટેટ્રાસાયક્લિન તો ડિસ્ટર્બ થઈ ગયું, તો એની વિરુદ્ધનું મેં તમને સમજાવ્યું છે. એટલે અહીંયા હું કોને નાખીશ? એમ્ફિસિલિન. એટલે આની અંદર એમ્ફિસિલિન વત્તા બીજું કોને નાખીશ? માધ્યમ. કેવું માધ્યમ? પોષક દ્રવ્યયુક્ત. આટલું નાખી દઈશ. સમજાય? અને એમાં હું આ ઇકોલાઈને પણ નાખું છું અને બીજા અન્ય ઇકોલાઈને પણ ગ્રો કરું છું. લેટ મી ટેક લાઈક ધીસ. તો હું અન્ય ઇકોલાઈ પણ નાખું છું અને મેં વ્હાઇટ કલરનું ઇકોલાઈ પણ નાખ્યું છે. દેખાય? આ વ્હાઇટ ઇકોલાઈ જે છે એની અંદર આપણું કોણ ગયું છે? યજમાનની અંદર આપણું આ પીબીઆર ગયેલું છે. પીબીઆર ગયેલું છે. રાઈટ? સમજાય છે? સો આ વ્હાઇટ કલરનું જ હું અહીંયા આપણું ઇકોલાઈ યજમાનને દોરી દઉં એટલે હવે તમને ખ્યાલ આવે. હા કે ના? તો અન્ય ઇકોલાઈ જે છે, સામાન્ય ઇકોલાઈ, કે જે સામાન્ય ઇકોલાઈનું રૂપાંતરણ નથી થયું, સમજો શું નથી થયું? રૂપાંતરણ. એ બધા એમ્ફિસિલિન નામની એન્ટીબાયોટિકની સામે મૃત્યુ પામી જશે, મરી જશે, ડાય, ખતમ. રાઈટ? મરી ગયા. પણ વધ્યું કોણ? તો આ એકમાત્ર વધ્યું. શું કામ વધ્યું? તો હું અહીંયા પુનઃસંયોજિત ઘટકોની પસંદગી કરી શકું. કેમ? કેમ કે એની પાસે એમ્ફિસિલિન જનીન હજી અંકબંધ હતું. એટલે એમ્ફિસિલિન નામની એન્ટીબાયોટિકની સામે એમણે એમ્ફિસિલિનના રેઝિસ્ટન્ટ પેદા કર્યા, જેના કારણે આ બેક્ટેરિયા સર્વાઈવ કરશે, પોતાની વૃદ્ધિ કરશે અને હું મારા RDNA એક્સપેરિમેન્ટને સફળ કરી શકીશ અને હું એની પસંદગી કરી શકીશ. ધીસ ઇઝ માય ટ્રાન્સફોર્મ બેક્ટેરિયા. આ એનો જવાબ થયો. હવે ખબર પડી? ગુડ વન. આગળ વધીએ. 46 નંબર. જનીન ઇજનેરી વિદ્યામાં વપરાતા સામાન્ય ઉત્સેચકો કયા કયા છે? ફરીથી, જનીન ઇજનેરી વિદ્યામાં વપરાતા સામાન્ય ઉત્સેચકો કયા કયા છે? રાઈટ? પહેલું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને પોલિમરેઝ. ઓકે, તો આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરીએ છીએ. પોલિમરેઝ ખાસ કરીને ક્યાં વાપરીએ છીએ? પીસીઆરમાં વાપરીએ ને. રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ RDNA ટેકનોલોજીમાં કોઈ જરૂર નથી. લાઇગેઝ લઈ શકાય. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને લાઇગેઝ તો જોડવા માટે કામ કરે, પણ એનું બહુગુણન કરવું છે મારે RDNAમાં, તો ડાયરેક્ટ આપણે કોની વાત કરીશું? પોલિમરેઝની. બીજું લખ્યું છે રાઈટ, રિસ્ટ્રિક્શન DNA પોલિમરેઝ અને લાઇગેઝ. ઓકે, આને પણ ન લઈએ. ઇવન હું અહીંયા એક બીજો તર્ક પણ વાપરી શકું. લાઇગેઝિસ નામના એન્ઝાઇમ જે છે એ જ્યારે નેચરલ સ્વયંજનનની પ્રક્રિયા હોય અથવા તો શરીરમાં થતી પ્રક્રિયા હોય ત્યાં પણ કામમાં લાગે. રાઈટ? તો અહીંયા આપણે કયા ઓપ્શન પર જઈશું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને કોના પર જઈશું? તો કે પોલિમરેઝ પર જઈશું. ઓકે બાળકો? તો એ જનીન ઇજનેરી વિદ્યામાં વપરાતા સામાન્ય ઉત્સેચકો કહીશું. ઓકે બાળકો? 47 જોડકા જોડવાના છે, ફટાફટ જોડી નાખીએ. પીસીઆરમાં કોણ વપરાય? ટેગ DNA પોલિમરેઝ. એટલે S1 વાળા આપણી પાસે આ બે છે, એનો મતલબ ધન. તો બી અને ડી ઓપ્શન તો કેન્સલ જ કરી નાખો. હવે મારે આ બે માંથી પસંદગી કરવાની છે. રાઈટ? તમને છાલન પણ ખબર હોવી જોઈએ. છાલન એટલે શું? વન્સ હું DNA નો નાનકડો ટુકડો સિલેક્ટ કરી લઉં જેલમાં, પછી એ જેલના ટુકડાના ભાગને સિલેક્ટ થઈ ગયા પછી, એટલે યુવી લાઇટમાં ઓબ્ઝર્વેશન કર્યા પછી અથવા તો DNA પ્રોબની મદદથી એક્સરે ફોટોગ્રાફિક ફિલ્મ મને મળી જાય, ત્યાર પછી હું જે ઈચ્છિત લક્ષણવાળો DNA નો ટુકડો છે એને જેલમાંથી અલગ કરું. જેવી રીતે આઈસ્ક્રીમમાંથી સ્કૂપ અલગ કરીએ ને, એ પ્રક્રિયાને છાલન કહેવાય. તો જો અગારોસ જેલમાંથી DNA નું શું કરવું? અલગીકરણ. એટલે કે આની અંદર R કેવું આવી ગયું? 3 આવી ગયું. રાઈટ? તો છાલનની અંદર R3. એનો મતલબ આ ઓપ્શન એ વયો ગયો. 10. બાકી બધું મળી જશે. જોવો તમે, ઘણી વાર છોકરાઓ આવા MCQ હોય તો તમને જે સૌથી ઈઝી પડતું હોય, સૌથી ઈઝી જે જોડકું મળતું હોય એને સિલેક્ટ કરીને તમે આ મેથડથી આગળ વધી શકો. તો છાલનની અંદર અગારોસ જેલમાંથી DNA નું અલગીકરણ, પીસીઆરની અંદર ટેગ DNA પોલિમરેઝ. હવે P2 સાથે જો જૈવ પ્રક્ષેપી P2 જનીન સ્ફોટક આ એનું બીજું નામ છે. અને વધુ નિવેશી નિષ્ક્રિયતા કેવી રીતે થઈ? જુઓ, બીટા ગેલેક્ટોસાઇડેસ જનીન, એને આપણે નિષ્ક્રિય કરી શકીએ. એમાં કોને નાખી શકીએ? ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને. બીટા ગેલેક્ટોસાઇડેસ એક્ટિવ રહેશે નહીં. ચાલો, ક્લિયર? આગળ વધીએ. 48મો. પ્લાઝમિડમાં એક કરતાં વધારે ઓળખ જગ્યા હોય તો શું થાય? ઓકે, પ્લાઝમિડ જે છે આપણી પાસે એમાં એક કરતાં વધારે રિસ્ટ્રિક્શન સાઇટ છે. શું થશે? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ઘણા બધા ટુકડા થઈ જશે. વાત સાચી છે. જો અહીંયા બધી એક જ પ્રકારની ક્લોનિંગ સાઇટ હોય તો ઓફકોર્સ એક જ ઉત્સેચકથી ઘણા બધા ટુકડા થઈ જાય.
ક્લિયર? એટલે ઘણા બધા ટુકડા થઈ જશે. જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. ઓફકોર્સ આ વાત પણ સાચી છે, ખોટી નથી. પુનઃસંયોજન ટેકનોલોજી માટે ઉપયોગમાં ન આવે, આવી શકે. રાઈટ? સમજજો ધ્યાનથી. પણ અહીંયા કોઈ આ બાબતની ચોખવટ નથી કરી. જો હું તમને ચોખવટ સમજાવું. પુનઃસંયોજન ટેકનોલોજી માટે કઈ ઉપયોગમાં ન આવે? જ્યારે આ બધી જ જગ્યા એક જ પ્રકારની હોય. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. મારી પાસે એક પ્લાઝમિડ છે અને એ પ્લાઝમિડ પાસે આ જગ્યા પર, લેટ મી યુઝ અનધર કલર, આ જગ્યા પર એક, આ જગ્યા પર અને એક આ જગ્યા પર એક ચોક્કસ પ્રકારની જનીનની સાઇટ છે અને આ ત્રણ સાઇટ ઇકો R1 છે. તો હવે જો ત્રણેય જગ્યા એક સરખી હોય અને હવે હું આ પ્લાઝમિડને તોડવા માટે ઇકો R1 નો ઉપયોગ કરું, રાઈટ? તો તમે મને કહો આના કેટલા ટુકડા બની ગયો? એક મોટો ટુકડો આ બને, બીજો ટુકડો આ બને, ત્રીજો ટુકડો આ બને, 3 ટુકડા બની જાય. એટલે એ પ્રક્રિયા જટિલ બની જાય. અને આવી રીતે જો 3 ટુકડા એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી બનતા હોય તો એ પુનઃસંયોજિત ટેકનોલોજીના ઉપયોગમાં ન આવે. પરંતુ આવું પ્લાઝમિડ હોય, રાઈટ, કે જેની અંદર અલગ અલગ સિક્વન્સ હોય. એક સિક્વન્સ આવી હોય, રાઈટ? ઉદાહરણ તરીકે એક બીજી સિક્વન્સ અહીંયા છે, રાઈટ? ઉદાહરણ તરીકે એક ત્રીજી સિક્વન્સ અહીંયા છે. આપણે આ એક સિક્વન્સને નામ આપી દઈએ ઉદાહરણ તરીકે ઇકો R1, ઉદાહરણ તરીકે BAM-H1, ઉદાહરણ તરીકે SAL1. તો પાછું વર્ક કરે. પણ અહીંયા કોઈ સ્પષ્ટીકરણ નથી કર્યું. કેમ? કેમ કે જો હું ઇકો R1 થી આપું તો એક જ ટુકડો થશે, રાઈટ? BAM-H1 થી જ આપું તો અહીંયા એક જ ટુકડો થશે અને SAL1 થી આપું તો એક જ ટુકડો થશે. એટલે અહીંયા એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે આપણે આન્સરમાં જવું પડે કે એક કરતાં વધારે વિકલ્પો સાચા છે. રાઈટ? સમજાય છે તમને ક્વેશ્ચન? જો આવો ક્વેશ્ચન આવે ઘણીવાર આપણું મગજ ફેરવી દેશે કે મને આ પણ લાગે છે, આ પણ લાગે છે, આ પણ. આમ જોવા જાવ તો 3 સાચા છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ઘણા બધા ટુકડા થાય. અને જો આવા સેમ ટુકડા થયા હોય તો જનીન ક્લોનિંગ જે છે એને કેવું કરી દે? જટિલ બનાવી દે. અને પુનઃસંયોજિત ટેકનોલોજી માટે એ ઉપયોગમાં આવે નહીં. એનો મતલબ એક કરતાં ઘણા બધા વિકલ્પો સાચા છે બાળકો. ચાલો, ક્લિયર? આગળ વધીએ. 49. નીચેનામાંથી અનુપ્રવાહિત સંશોધન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુપ્રવાહિતને આપણે બોલીએ છીએ શું બાળકો? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. કઈ પ્રોસેસ કહેવાય? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. તો નિપજોને યોગ્ય પરિરક્ષોથી પરિરક્ષિત બનાવાય છે. વાત એકદમ સાચી છે, બુકમાં લખેલી. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વક ચિકિત્સક પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે 100%, બીકોઝ ઇટ ઇઝ યુઝ ફોર મેડિસિન. એક દવાના નાના મોલિક્યુલમાં પણ જો ચેન્જ થઈ જાય, રાઈટ, તો શરીરની અંદર એલર્જી પણ પ્રેરી શકે, શરીરની અંદર એની અસરકારકતા પણ ઘટી શકે. અને આપણે મેડિસિનને બહુ પ્રોપરલી બનાવવાની હોય છે, જેના કારણે ટાર્ગેટેડ ડ્રગ એ એક્ઝેક્ટ જે તે અંગ અને જે તે પ્રકારના રોગની સામે એ રક્ષણ આપી શકે. ઓકે બાળકો? તો બીજો ઓપ્શન પણ રાઈટ છે ને. પ્રત્યેક નિપજની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણની ચકાસણી પણ થાય છે. વેરી ગુડ. ક્વોલિટી ચેક્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ આ બોલવામાં આવતું હોય છે. એનો મતલબ આન્સર તરીકે ઉપરના બધા જ. ઠીક છે બાળકો? લાઈક હા કે ના? ઓકે, લાઈકનું બટન હોય તો તમે ત્યાં દબાવતા રહેજો ભાઈ. રાઈટ? આગળ વધીએ છીએ. ચાલો, 50 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી આપણી 50 પૂરી. નીચેનામાંથી કઈ પીસીઆરની પ્રક્રિયા ટેગ ડીએનએ પોલિમરેઝ દ્વારા ઉત્પ્રેરિત થાય છે? એટલે અહીંયા તમને પીસીઆરની વાત કરે છે અને પીસીઆરમાં એક્ઝેક્ટલી ટેગ ડીએનએ પોલિમરેઝ ક્યારે કામ કરે? તો વિસ્તૃતીકરણમાં કામ કરે. તો ટેમ્પલેટ પર રહેલ પ્રાઇમર જ્યાં જોડાણું, રાઈટ, આ રીતે આપણું જે ડીએનએ 2 છૂટા પડેલા હતા અને જે જગ્યાએ ટેમ્પલેટ જોડાણું ત્યાંથી હવે એ ફર્ધર શું કરશે? નવા ડીએનએની જોડને જોડવાનું ચાલુ કરશે. એટલે વિસ્તૃતીકરણ કરવાનું ચાલુ આ ટેગ ડીએનએ પોલિમરેઝ કરે. એટલે ટેમ્પલેટ પર રહેલ પ્રાઇમરનું વિસ્તૃતીકરણ આ સીધું મેં કહી દીધું, પણ નીચેનું પણ જોઈ લઈએ આપણે. તો ડીએનએનું વિનૈસર્ગીકરણ નહીં, ડીએનએ ટેમ્પલેટ સાથે પ્રાઇમરનું જોડાણ નહીં, કેમ કે પ્રાઇમર પહેલા જોડાય અને ઉપરના બધા જ. તો એ પણ આન્સર આવશે નહીં. આપણી 50 પૂરી. લેટ્સ ગો ફોર 51 નંબરનો ક્વેશ્ચન. આ उत्सेचक डीएनए ना छेड़ा पर थी न्यूक्लियोटाइड्स ने दूर करे. अब इसका आंसर आप दोगे कि हम दे दे? राइट भाई, आनो आंसर तमारे देवोनो छे. राइट, हूँ तमने हिंट आपी दऊं. छेड़ा उपरथी एंडो के एक्सो, राइट, तमे गोतजो. एंडो होय तो अंदरनु. हवे तमने आंसर मळी जशे. ओके, हूँ आने स्कीप करूं छुं. तमारे आंसर देवानो छे. यू केन फ्रीज द स्किन. राइट, आंसर शांतिथी विचारो, देन गो फॉरवर्ड. ओके,
52 અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએ અણુઓ ખાલી જગ્યાના આધારે જુદા પડે. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, રાઈટ, એમાં જેલને સોલિડિફાઈડ કરો, અહીંયા નાના નાના મસ્ત મજાના કૂપ બનતા જાય, રાઈટ, અને એ કૂપની અંદર આપણે ડીએનએના શું કરીએ, સેમ્પલ મૂકીએ છીએ. પહેલાની અંદર આપણે જાણતા હોઈએ એવા ડીએનએના સેમ્પલ્સને આપણે અહીંયા તૈયાર કરીએ છીએ અથવા તો મૂકતા હોઈએ છીએ, રાઈટ. અને ત્યાર પછી ડીએનએ જે છે એ ડીએનએ આની અંદર રન થાય, જેને જેલ રન બોલીએ આપણે. ક્લિયર થાય? તો એ કોના આધારે જાય? તો ડીએનએ જે છે એ નેગેટિવથી હંમેશા કઈ બાજુ દોડે? પોઝિટિવ તરફ દોડે, રાઈટ. પણ કોના આધારે? એના કદના આધારે. યાદ રાખજો. એનો મતલબ સૌથી આગળના ભાગમાં કયું હોય? તો કે મોટું ડીએનએ હોય, અથવા તો જે ડીએનએ નું કદ મોટું હોય તે ઉપરના ભાગમાં મળે, અને નીચેના ભાગમાં મળે એ ડીએનએ નું કદ કેવું હોય? નાનું. ચાલો, પોઈન્ટ ક્લિયર થાય. તો આન્સર તમારો કયો બન્યો? કદના આધારે. ઠીક છે. 53 નીચેનામાંથી કયો સજીવ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો સ્ત્રોત નથી? રાઈટ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો સ્ત્રોત હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી, એટલે H અને IN, એટલે આમાંથી આપણે બનાવીએ છીએ હિન્ડ. ખ્યાલ છે ને તમને? 1 2 3, રાઈટ. બેસિલસ એમાઇલેકસ, એમાંથી બનાવીએ છીએ BAM, બામ, H1 H2, રાઈટ, H3, એવી રીતે, રાઈટ. આ જે 2 છે H2 એને આપણે આમ લખશું. રોમન આંકડા લખવા જરૂરી છે, એટલે હું તમને ફરીથી લેટ મી યુઝ ધી ઇરેઝર એન્ડ લેટ મી રાઇટ ઇટ અગેન. H2. ઓકે. એગ્રોબેક્ટેરિયમ ટુમિફિશિયમ આમાંથી આપણે બનાવતા નથી. ઇશેરેશિયા કોલાઈ, એટલે ઇકો R1 2 and 3. ઓકે બાળકો, તો આપણને આન્સર મળી ગયો. જો 54મો સવાલ, નીચેનામાંથી કોનો ઉપયોગ ડીએનએના ટુકડાના વહન માટે વાહક તરીકે થઈ શકે? રાઈટ, એટલે અહીંયા લખ્યું છે મારે વાહક તરીકે ઉપયોગ કરવાનો છે. બેક્ટેરિયા, ઓકે, કહી શકાય. પ્લાઝ્મોડિયમ કદાપી ના કહી શકાય. પ્લાઝ્મોડિયમ તો રોગ કરે છે, પ્રજીવો દ્વારા થતો છે. કોણ થાય? મેલેરિયા થાય, રાઈટ. પ્લાઝમિડ કહી શકીએ ને બેક્ટેરિયોફાજ પણ કહી શકીએ. એટલે પહેલું, ત્રીજું અને ચોથું ક્યાંય છે? અહીં પહેલું, ત્રીજું અને ચોથું. સો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે બાળકો, ગો ફોરવર્ડ. 55 નંબર, ઇકો R1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. ઓકે, તો આ નામમાં સીઓ શું છે? તમને બધાને ખ્યાલ છે ઇકો R1 માં સીઓ જે છે એ ઇશેરેશિયા કોલાઈ, અને એનો શબ્દ લીધો છે અહીંયા કોલાઈ. ઓકે. 56મો સવાલ, ડીએનએના 2 ટુકડા જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે ફરજિયાત કયો બંધ બને? ફોસ્ફોડાયએસ્ટર બંધ બને. તમને બધાને જ ખબર છે કોણ હોય? પેન્ટોઝ શુગર. પહેલા કાર્બન પર કોણ હોય? નાઇટ્રોજનની બેઝ, રાઈટ. પ્યુરિન કાં તો પિરિમિડિન. અહીંયા જો હું એક શૃંખલા દોરું તો આ પિરિમિડિન, રાઈટ. જો આવી રીતે 2 શૃંખલાઓ હોય તો આને તમે શું બોલો છો? પ્યુરિન. ખ્યાલ આવે? પ્યુરિનમાં કોણ આવે? તો કે A અને G. પિરિમિડિન હોય તો U, આ તો T, આ તો C. હવે અહીંયા ડીએનએ ની વાત કરીએ છીએ તો આ માત્ર ક્યારે આવે? જ્યારે આરએનએ હોય તો ડીએનએ ની અંદર બેઝમાં કોણ આવે? A, T, G અને C. A, T, G અને C. ઓકે. અને 5મા નંબર પર કોણ હોય? તો કે 5મા નંબરના કાર્બન પર ફોસ્ફેટનું અણુ હોય. ઓકે. હવે એ જ્યારે એની ઉપરના ભાગ સાથે જોડાય, રાઈટ. હું જરા આને અહીંયા દોરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આ પેન્ટોઝ શુગર થઈ ગઈ, રાઈટ. અહીંયા 5મા નંબર પર ફોસ્ફેટ થઈ ગયો, અને પહેલા નંબર પર નાઇટ્રોજનની બેઝ થઈ ગઈ. આ એની ઉપરના ભાગને આપણે દોરી દઈએ, રાઈટ. કોણ આવી ગયું? પેન્ટોઝ શુગર, 5મા નંબરની ફોસ્ફેટ, અને પહેલા નંબર પર નાઇટ્રોજનના બેઝ. ઓકે. હવે જુઓ, અહીંયા 2 અણુઓ જોડાય તો પહેલો કાર્બન, બીજો કાર્બન ને ત્રીજો કાર્બનનો, પેન્ટોઝ શુગરનો ત્રીજો કાર્બન અને 5મા કાર્બનનો ફોસ્ફેટ, એમની વચ્ચે બંધ બને, અને એને આપણે બોલીએ છીએ ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. ચાલો, ક્લિયર થાય? અને એની આખી બેકબોન હોય તો ડીએનએ ની જે બેકબોન છે એ કોની બને? ફોસ્ફોડાયએસ્ટર બોન્ડની બને બાળકો. હાલો, પોઈન્ટ ક્લિયર થાય? તો યાદ રાખવાનું, ડીએનએના 2 ટુકડાઓ કોના દ્વારા જોડાયેલા હોય છે? કયા બંધ વડે? ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાયેલા હોય છે. આ વાત તમને સજીવ સરે ખૂબ સારી રીતે સમજાવેલી છે, રાઈટ. અને એને વારંવાર રિફર કરજો અને વારંવાર યાદ રાખજો. આગળ વધીએ. પુનઃસંયોજિત ડીએનએ તકનીકમાં સર્વપ્રથમ કયા બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ થયો હતો? એટલે અહીંયા વાત કરે છે 1972. એની અંદર RDNA ટેકનોલોજીના પ્રણેતા, અને એમાં આપણે વાત કરીએ છીએ મિસ્ટર બોયર
અને કોહેનની, અને એમણે ઉપયોગ કર્યો તો વાહક તરીકે કોનો? રાઈટ, અહીંયા રહ્યા જો ટેન સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ. એટલે અહીંયા તમારો આન્સર બનશે સાલ્મોનેલા. સો ધીસ ઇઝ યોર એન્સર. ચાલો, ક્લિયર થાય છે, સમજાય છે? આગળ વધીએ. 58માં ઇકો R1 નો સ્ત્રોત શું છે? ઇશેરેશિયા કોલાઈ R1 નહીં, ઇશેરેશિયા કોલાઈ RX13 નહીં, ઇશેરેશિયા કોલાઈ RI13 નહીં, ઇશેરેશિયા કોલાઈ RY13. ઇકો R1 એટલે બની ગયું ઇકો R1. ઓકે બાળકો, ચાલો 59મો સવાલ તમારી નજરની સામે. નીચેનામાંથી કઈ પદ્ધતિ વનસ્પતિમાં જનીન દાખલ કરવાની સીધી પદ્ધતિ નથી? જનીન સ્ફોટક સીધી પદ્ધતિ, ઉષ્મા નિયંત્રક 042 સીધી પદ્ધતિ, વિદ્યુત છિદ્રતા સીધી પદ્ધતિ. પણ એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશમ દ્વારા પણ નાખી શકાય, પણ એમાં આપણે અહીંયા વાહક તરીકે ઉપયોગ થાય છે, સીધી પદ્ધતિ તો નથી જ. ક્લિયર? એટલે તમારો આન્સર બનશે ડી. 60 નીચેનામાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક છે? પેલિન્ડ્રોમિકનો મતલબ ખબર છે ને? બંને બાજુ સરખી પરંતુ વિરુદ્ધ દિશામાં. નવ જીવન. રાઈટ, આમથી વાંચો કે આમથી વાંચો સરખું. ટેનેટ, TENET. આમથી વાંચો કે આમથી વાંચો, બંને કેવું થાય? સરખું. જોતા જઈએ. GAGCTC આપણે આમ વાંચ્યું, હવે આનું આ રીડિંગ આમ આવવું જોઈએ. G ઓકે, A ઓકે, G ઓકે, C ઓકે, T ઓકે અને C ઓકે. એનો મતલબ આ પહેલો જ આન્સર હોઈ શકે. લેટ કન્ફર્મ્સ ધી અધર. C તો C, C તો C, A તો C. હાલો પકડાઈ ગયા? ના ચાલે. ઉપરના બધા ના ચાલે. નો, જો અહીંયા T તો T, A તો A, T તો A. ના ચાલે. એટલે આપણા માટે આન્સર બની ગયો પહેલું બોક્સ. ચાલો, ક્લિયર બાળકો? સમજાય છે તમને? હા કે ના? તો અહીંયા તમને નાનકડું અમથું થેન્ક યુ. નીટ સ્પેશિયલના ચોથા ભાગ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. ખૂબ મહેનત કરો, ભણતા રહ્યો અને ખૂબ મજાના મોટા ડોક્ટર બનો.